કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રિયસર વિદ્યાપીઠમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. મારું નામ છે સચિન સર અને આજના આ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ભાઈ બોર્ડની સારી તૈયારી કરવી હોય, સારા માર્ક્સ લાવવા હોય તો કેવી રીતે તૈયારી આજથી ચાલુ કરવી જોઈએ. તો ધ્યાનથી આ વિડીયો સાંભળજો અને જો એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખી લેજો કે જો તમે એવું વિચારતા હો ને કે ના ચલો અત્યારથી મારે તૈયારી ચાલુ નથી કરવી, મારે તો છેલ્લા 2-3 મહિનામાં હું તો લાંબી રસનો ઘોડો છું હે ને, વન નાઇટ નો ઘોડો. હા ચલો મેં તો આગલા રાત્રે બી વાંચી લીધું ને તો મસ્ત સરસ માર્ક્સ આવી જશે. એ 10મું બોર્ડ છે, 9મા સુધી સ્કૂલ ઉપર ડિપેન્ડ હતું, તમને માર્ક્સ મળી જતા હોત. પણ હવે છે ને ધ્યાન રાખવું પડશે. જો પહેલેથી સરસ મજાની તૈયારી નહીં કરો ને તો ઘણા લોકો જે તમારાથી પાછળ હતા 9માં એ પણ તમારાથી આગળ નીકળી જશે. જો ધ્યાન ના રાખ્યું ને તો ગયા, જો ધ્યાન ના રાખ્યું તો દુર્ઘટના ઘટશે જ. એટલે આ વિડીયો ખાસ જોજો. જો તમે ડેલી તૈયારી કરશો તો તમારું રિઝલ્ટ સારામાં સારું આવશે, અધરવાઇઝ ગયા જ છો એવું જ સમજી લેજો. ચલો, જે વિદ્યાર્થી મિત્રોને પોતાના પર વિશ્વાસ છે તો કરી જ લેશે, 100% મને વિશ્વાસ છે. જે વિદ્યાર્થીઓને પોતાના પર વિશ્વાસ છે કે ભાઈ હું તો મસ્ત તૈયારી કરીને મસ્ત માર્ક્સ લઈ આવીશ, એ તો કરી જ લેશે. પણ એના માટે છે ને ઓવર કોન્ફિડન્સમાં નહીં આવી જવા, તૈયારી કરવાની. હા, જે વિદ્યાર્થીઓને ડર લાગતો હોય કે ના મેથ્સ કઈ રીતે હું કરીશ, મને તો આવડતું જ નથી, 9માં મારા તો ખરાબ માર્ક્સ, 8માં મારા તો ખરાબ માર્ક્સ. પણ મિત્રો જો થોડુંક ધ્યાન રાખશો, પોતાના પર વિશ્વાસ રાખશો તો ધીમે 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 તમે શું કાચબા જેવા થશો. ધીમે 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 પણ આગળ વધશો, મસ્ત આગળ વધશો, કઈ પ્રોબ્લેમ નથી. આપણા જોડે નવેમ્બર મહિના સુધીનો ટાઈમ છે, ડિસેમ્બર સુધીનો ટાઈમ છે, કઈ વાંધો નથી. ડેલી ધીરે ધીરે કામ કરો. તો આ બહુ જરૂરી વસ્તુ છે. ખાસ જે વિદ્યાર્થી મિત્રોને ડર છે ને કે હું તો નહીં જ લઈ શકતો, એ ગયા, એ નહીં જ લઈ શકવાનો. એટલે વિશ્વાસ એવો રાખો કે ભાઈ હું તો લાઈશ જ માર્ક્સ, બોર્ડ હોય કે ગમે તે હોય, હું તો માર્ક્સ લાઈશ. એના પપ્પાને ખુશ કરીશ, મમ્મીને ખુશ કરીશ, ખુશીથી ગાંડા કરી દઈશ. આવો ટાર્ગેટ હોવો જોઈએ અને આ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. રોજ ઉઠીને જોઈ લેવાનું, 80 આઉટ ઓફ 80 લાવવાના જ છે, 100માંથી 100 લાવવાના જ છે, 100માંથી 100 લાવવાના જ છે, ગમે તે થાય એવું છે ને મગજમાં રાખવાનું. અને 100માંથી 100 આપણે ડાયરેક્ટ નથી લઈ દેવાના, કઈ ટેન્શનની વાત નહીં, ધીરે ધીરે આગળ વધશે, ધીરે ધીરે. પણ આ ટાર્ગેટ રાખવાનો કે ભાઈ હું લાવી શકીશ, મારામાં છે કાંઈ, હે ને? તો આ વિશ્વાસ હોવો જોઈએ તો જ લઈ શકશો, બાકી નહીં લઈ શકો. ધીરે ધીરે કામ કરવાનું છે પણ લઈ શકવાનું છે. ચલો, ચેપ્ટર કેવી રીતે તૈયાર કરશો? આપણે જોડે ટાઈમ કેટલો છે પહેલા હું તમને સમજાવી દઉં. આ જુલાઈ મહિનો ચાલુ છે, જુલાઈ પછી ઓગસ્ટ આવશે, પછી સપ્ટેમ્બર આવશે, પછી ઓક્ટોબર આવશે, ઓક્ટોબર પછી શું આવશે? નવેમ્બર આવશે. નવેમ્બર સુધીનો ટાર્ગેટ રાખવાનો, નવેમ્બર સુધી સિલેબસ કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ રાખવો. એટલે મેં નવેમ્બર સુધી જ લખ્યું છે ભાઈ, નવેમ્બર, ધેટ્સ ઇટ. આટલા મહિના ધ્યાનમાં રાખવાના છે. મેથ્સમાં ચેપ્ટર કેટલા છે? 14 ચેપ્ટર છે. કેટલા? 14 ચેપ્ટર. 14 ચેપ્ટર આપણે કરવાના છે. કઈ રીતે કરશો? ધ્યાનથી હો. હવે તમારા સ્કૂલમાં કંઈક ને કંઈક ચેપ્ટર ચાલતું હશે, ટ્યુશનમાં કંઈક ને કંઈક ચેપ્ટર ચાલતું હશે, અહીંયા પણ અમે તો છીએ જ. અમારા વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોઈન થઈ જજો. તો આ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ ગયા તો શું થશે, શું બેનિફિટ થશે? તમને ડેલી બેઝિસ પર કાંઈક ના કાંઈક તૈયારી કરવા માટે મળતું રહેશે. કાંઈક અમે જો સ્ટ્રેટેજી લાવશું તો બી તમને એની જાણ હશે કે યુટ્યુબમાં આજે આ વિડીયો આવવાનો છે, એ તમને બધી ખબર હશે. એટલે તમે પ્રી એક્ટિવ થઈ જશો. આ બધી વસ્તુ જો ડેલી જોશે ને, હે ને, તૈયારી કઈ રીતે કરવી, હરેક ચેપ્ટર કઈ રીતે તૈયાર કરવું જેથી સારામાં સારા માર્ક્સ લેવા. ફાલતુની ગધેડાની મહેનત નથી કરવાની આપણે. ગધેડા જેવી મહેનત નથી કરવાની. એ બી બહુ મહેનતુ પ્રાણી છે પણ આપણે એવી તૈયારી નથી કરવાની. ગમે તે ચેપ્ટર ગમે તેટલું નહીં કરી નાખવાનું, સ્ટ્રેટેજી વાઇઝ જ જવાનું છે. યાદ રાખજો ખાલી આ વસ્તુ. ધીમે ધીમે સ્ટ્રેટેજી ફોલો કરશો તો ફાયદો ઘણો વધારે થશે. બહુ જરૂરી વસ્તુ છે. ફાઇન. ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવું? કોઈ એક ચેપ્ટરનું એક ઉદાહરણ આપી દઉં. માની લઈએ કે આપણે સંભાવના ચેપ્ટર કરીએ, સૌથી ઈઝી ચેપ્ટર છે એટલે તમને સમજાઈ જશે. પહેલા સંભાવના ચેપ્ટર છે ને, સંભાવના. આ કોઈ બી રેન્ડમ ચેપ્ટરની મેં વાત કરી, કોઈ બી ચેપ્ટર તમને જે તૈયાર કરવું કરી શકો. સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા તમારે ચેપ્ટરમાંથી
ટેક્સ્ટ બુક જે આપણી બુક છે ને ગણિતની, એમાંથી બધા જ ક્વેશ્ચન કરી નાખવાના. એક બી ક્વેશ્ચન બાકી રહેવો ના જોઈએ, એ પહેલા કમ્પ્લીટ કરવાના. એટલે કે જે બુક છે આપણી ગણિતની, જે બુક એ પરફેક્ટ કરી નાખવી, એનસીઆરટી પરફેક્ટ કરી નાખવી. પહેલો સ્ટેપ. એક ચેપ્ટર ઉઠાયું અને બુકની એક્સરસાઇઝના ઉદાહરણના સમ બધા જે છે થઈ જ જવા જોઈએ. સ્વાધ્યાય અને ઉદાહરણના સમ થઈ ગયા. પ્લસ જો તમારે એક્સ્ટ્રા કામ કરવું હોય, જે કરવું જ પડશે, જો એક્સ્ટ્રા નહીં કરો તો બોર્ડમાં કંઈક નવું આવશે તો પૂછાય, તમે પાછા પડી જશો. જોકે જો તમે આ ગ્રુપમાં જોઈન થશો, ડિસ્ક્રિપ્શનમાં જ લિંક છે, બહુ મોટું કામ તો કરવાનું નથી, બસ લિંકમાં જવાનું છે, ગ્રુપમાં જોઈન થવાનું. એમાં બધી જ અપડેટ્સ આવશે. અમે તમને કહીશું કયા ચેપ્ટરમાંથી કેટલું કરવું જોઈએ, કેટલું વેટેજ છે, કેટલા માર્ક્સનું પૂછાશે, બધું જ અમે જણાવી દઈશું. પહેલા તો આ ચેપ્ટર ગણિતની બુકના તો બધા સ્વાધ્યાય થઈ જ જવા જોઈએ. પ્લસ જેવી તમારી જોડે રેફરન્સ બુક હોય ને, ગાઈડ, એના પણ એક્સ્ટ્રા સમ કરો, ખરા ખોટા કરો, ખાલી જગ્યા કરો, આ બધું પતાવો. જેટલા વધારે સમ સોલ્વ થાય એટલા કરો, જેટલા મેક્સિમમ. એનો બેનિફિટ શું થશે કે કોઈ પણ બોર્ડના પેપરમાં માની લો કે કંઈ નવું આવ્યું, હાર્ડ આવ્યું, તમે અટેન્ડ કરી શકશો. જો તમારે સિરિયસલી 100 માંથી 100 લાવવા હોય ને, પેપરમાં 80 માંથી 80 લાવવા હોય ને, તો આ બધી વસ્તુ છે. બાકી કોઈ વસ્તુ કોઈ મતલબ નથી. જો તમે અત્યારથી તૈયારી ચાલુ નથી કરતા તો કોઈ આનો મતલબ નથી. ઓકે, પણ આ તો એ લોકો માટે કે જેને ખરેખર લાવવા જ છે, એ લોકો માટે વસ્તુ છે. ઓકે, એના એમસીક્યુ બધા કરવાના. અને ચેપ્ટરનો માઇન્ડ મેપ બનાવો. માઇન્ડ મેપ, ભાઈ સૂત્રો લખો. ભાઈ એક ચેપ્ટર છે, ભાઈ આમાં તો એક જ સૂત્ર છે, એમાં તો વાંધો નહીં પડે, પણ એક નહીં, ઘણા બધા સૂત્ર છે આમ તો. P of E plus P of E નો ઉપર 12, A is equal to 1 થાય. બધી વસ્તુ લખવાની પ્રોપર એક પેજમાં. આમાં આ ચેપ્ટરમાં આટલા ફોર્મ્યુલા છે, આ સૂત્રનું આ કામ છે, બધું લખવાનું. લખીને કરશો તો જ યાદ રહેશે. લખ્યા વગર હવામાં જવા દેશો ને, સંભાવના ચેપ્ટર મેં એટલે જ બતાવ્યું, ઘણા વિદ્યાર્થીઓ હવામાં જ લે છે આ ચેપ્ટરને. આ તો બહુ ઈઝી જ છે, જ્યારે લખશો ને ખરેખર ત્યારે પ્રોબ્લેમ થશે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને તો ખાસ પ્રોબ્લેમ થશે, એટલે ધ્યાન રાખો. તો એક ચેપ્ટર ત્યારે જ કમ્પ્લીટ સમજજો જ્યારે તમે આટલી વસ્તુ કરી હશે. તમે ટેક્સ્ટ બુકમાંથી બી પતાવ્યું હશે, સૂત્રનું તમારું એક પેજ બનાવ્યું હશે કે હા આ ચેપ્ટરમાં આટલા સૂત્ર છે, આ સૂત્રનું આ કામ છે, આ સૂત્ર આવી રીતે પૂછાય, એવી રીતે તૈયારી કરશો તો તમારું કામ થશે. અને ગાઈડમાંથી એક્સ્ટ્રા સમ કરવાના જ, જેનાથી તમારી જે બુદ્ધિ છે ને એનો વિકાસ થશે. બુદ્ધિનો વિકાસ માટે આ જરૂરી છે. જો લાવવા જ હોય પૂરેપૂરા માર્ક્સ તો આ બધું કરવું પડશે. ગમે તે પછી જોઈ લેવાનું કે ગમે તે પૂછા આવવા દો, કશો જ વાંધો નથી, કોઈ જ પ્રોબ્લેમ નથી. લાસ્ટ મુદ્દો આજના વિડીયોનો, જુલાઈ થયો, અત્યારથી તૈયારીની વાત છે. ઓવરવ્યુ, ધીરે ધીરે અમે એક એક ચેપ્ટર પણ કરાવશું તમને, એક એક ચેપ્ટરમાં કઈ રીતે તૈયારી કરવાની, પણ એની રાહ ના જોતા આજથી તૈયારી ચાલુ કરો. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી તમારા બધા જ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જવા જોઈએ. કમ્પ્લીટ. માની લો કે તમારું જુલાઈ મંથમાં તમારે ટાર્ગેટ જ રાખવો જોઈએ કે આ 3 ચેપ્ટર મારા પતી જશે. એની હાઉ ગમે તે થાય, કૂતરું પાછળ પડ્યું એવી રીતે ભાગવાનું છે. એવી રીતે ભાગશો તો તૈયારી થશે. ગમે તે થાય, 3 ચેપ્ટર મારે પતાવી દેવા છે જુલાઈના એન્ડ સુધી, અને એવી રીતે પતાવવાના છે જેવી રીતે સચિન સરે કીધું, એટલે કે આવી રીતે પતાવો છે, પતાવી જ નાખો. પછી મોસ્ટ પ્રોબેબિલિટી તમારા સ્કૂલોમાં આ 2 ચેપ્ટર ચાલતા હશે. આ 2 ચેપ્ટરના જે એક સારું એક ઈઝી ચેપ્ટર લઈ લઈએ, સમાંતર શ્રેણી લઈ લઈએ, 5મું ચેપ્ટર. આ 3 ચેપ્ટર તમે પતાવી નાખો. કયા મહિનામાં? ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ મહિનામાં તમે આ 3 ચેપ્ટર પતાવી દેવા જોઈએ. મસ્ત સરસ તૈયારી કરીને, સરખી ટેસ્ટો આપવી, આન તેન બધું, કોઈનાથી બીવાનું નહીં. મેથ્સને આપણાથી બીક લાગી જોઈએ એવી રીતે તૈયારી કરવાની છે. હા, પછી આપણે ચાલુ કરીએ સપ્ટેમ્બરમાં થોડા એક સારા ચેપ્ટર, એકાદું ઈઝી લઈએ, કેમ કે આ 4થું ચેપ્ટર એટલું બધું હાર્ડ નથી. 4થું ચેપ્ટર લઈ લઈએ, 7મું ચેપ્ટર લઈ લઈએ. આ બધા સરસ ચેપ્ટર કરી નાખવાના. પૃષ્ઠ પર ગણફળ લઈ લઈએ. હા,
એવું જબરદસ્ત ચેપ્ટર છે ભાઈ, સૂત્ર યાદ રાખો. આ ચેપ્ટર માટે શું કરવાનું, સૂત્રનું એક લિસ્ટ બનાવવાનું, માઇન્ડ મેપ મોટું હશે એનું, સૂત્રનું મસ્ત લિસ્ટ બનાવો, ડ્રોઈંગ ડ્રો કરો. હરેક ચેપ્ટર માટે હું બતાવીશ તમને કે ભાઈ શું શું કરવા જોઈએ. આ ચેપ્ટરની વાત કરીએ, જેમ કે સંભાવનાની તો આપણે રફલી એક વાત કરી, એવી રીતે 12th ચેપ્ટર એટલે પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરીએ તો સૂત્રનું એક મસ્ત લિસ્ટ બનેલું હોવું જોઈએ. હરેક સમ આપણે ગણેલા હોવા જોઈએ ટેક્સ્ટ બુકમાંથી, એક્સ્ટ્રા બી ગણવાના. ઓકે, પછી આવશે કયો મહિનો, ઓગસ્ટ, ઓક્ટોબર. ઓક્ટોબરમાં થોડા હાર્ડ હાર્ડ ચેપ્ટર રાખો. એમ તો આ બંને ચેપ્ટર લોકોને આવડી જતા હોય, સરસ તૈયારી કરતા હોય, મસ્ત આવડી જતા હોય. તો એક ત્રિકોણ ચેપ્ટર રાખો, ત્રિકોણ કાં તો વર્તુળ રાખો. ત્રિકોણ હું છેલ્લે એટલા માટે રાખું છું કારણ કે ઘણી વસ્તુ પૂછાતી જ નથી હોતી. એટલા ચેપ્ટરમાં એટલી એનર્જી નાખવી મને યોગ્ય લાગતી નથી. નાખવી જોઈએ, સારા માર્ક્સ લાવવા હોય તો નાખવી જ જોઈએ 100%. ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણમિતિના ઉપયોગો અને વર્તુળ. ઓહો, મસ્ત આ 3 ચેપ્ટર થઈ જવા જોઈએ. ચેપ્ટર તમે તમારી રીતે પસંદ કરી શકો છો, કાંઈ પ્રોબ્લેમ નથી. તમારી રીતે પસંદ કરો, કોઈ ઇશ્યુ નથી. તમને જે રીતે કરવા, પણ આ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. 1 મહિનામાં 3 ચેપ્ટર, 1 મહિનામાં 3 ચેપ્ટર, આ તમારો ટાર્ગેટ હોવો જોઈએ, દિમાગમાં ફિટ કરેલું હોવું જોઈએ. તો આ કયો મહિનો આવશે ભાઈ, ઓક્ટોબર આવશે. આ મારી રીતે મેં એક લિસ્ટ બનાવી છે, તમારી રીતે એક લિસ્ટ બનાવી લેવાની. પરફેક્ટ કરશો કામ તો કામ થશે. પછી આ છેલ્લા 2 ચેપ્ટર કરી નાખવાના. હા, કયા, નવેમ્બરમાં ધી એન્ડ કરી નાખવાનું યાર. હા, વચ્ચે નવરાત્રી આવશે, ઘણું બધું આવશે, ત્યારે વધારે તૈયારી કરજો, વધારે ફાયદો થશે. નવरात्रि तो શું તમને એવું લાગશે સર ये तो साल में एक ही बार आता है ना, નવરાત્રી તો વર્ષમાં એક જ વાર આવે, આપણે ઉજવવાની નહીં. એ 10મું આટલા વર્ષોમાં એક જ વાર આવશે, એ જુઓ ને. 10મું એક વર્ષ કરી લો ને સરખું, પછી કરવાની જરૂર નહીં પડે. આ આપણો ટાર્ગેટ હોવો જોઈએ. ઇન શોર્ટ, જુલાઈ મહિનાથી લઈને નવેમ્બર સુધી તમારે પોતાની રીતે સિલેબસ પતાવી જ દેવાનો છે. પછી નવેમ્બર મહિનાથી તમે રિવિઝન ચાલુ કરી દેજો. જો આ સ્ટ્રેટેજીમાં જશો ને, સૌથી મેક્સિમમ બેનિફિટ થશે. મારો સિલેબસ જ નવેમ્બર સુધી પતી ગયો, વહેલા પતી જાય તો વધારે સારું. આ તો વાત છે, નવેમ્બર સુધી પતી ગયો પછી કેવું મસ્ત રિવિઝન થઈ જશે, પેપર સોલ્યુશન થઈ શકશે, બધું થઈ શકશે. અને પેપર સોલ્યુશન રિવિઝનમાંથી તમારા વધારે માર્ક્સ આવશે. આ કોઈ સિલેબસ કમ્પ્લીટ કરીને કોઈના સારા માર્ક્સ આવતા નથી, પણ જે રિવિઝન કરે છે, પેપર લખે છે, પરફેક્ટલી ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરે છે, એનું જ રિઝલ્ટ સારું આવશે. તો મિત્રો આજ માટે બસ એટલું જ હતું. તો તમે મિત્રોને આ વિડીયો શેર કરજો, ખાસ સબસ્ક્રાઇબ કરજો જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય. પ્રિયસર વિદ્યાપીઠ અને પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલને બંને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ગ્રુપમાં ના જોઈન થયા હોય તો ખાસ જોઈન થઈ જજો, કારણ કે એના બેનિફિટ બહુ વધારે છે ગ્રુપમાં જોઈન થવાના. તો ભૂલ્યા વગર. ઓકે, થેન્ક યુ આજના માટે. આ વિડીયોને બહુ સિરિયસલી લેજો કે નવેમ્બર સુધી તમારો સિલેબસ પતતો જશે તો તમારું રિઝલ્ટ ઓટોમેટિક ખાસું વધી જશે. ડેલી કામ કરવાનું છે, બહુ મોટી વસ્તુ તો હું બોલતો નથી. 1 મહિનામાં 3 ચેપ્ટર તો થાય જ ને, થાય કેમ ના થાય, કરજો.